ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી. સંન્યાસી જેમણે પોતાની સંપત્તિ વેચી નાખી. લેખક રોબિન શર્મા. આપણા સપના સાકાર કરવા અને આપણી નિયતિએ પહોંચવા વિશે એક કાલ્પનિક કથા. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 10. અનુશાસનની શક્તિ. મને વિશ્વાસ છે કે આજના જમાનામાં આપણે સ્વયં આપણા ભાગ્યના નિર્માતા છીએ. જે કામ આપણને સોંપવામાં આવ્યું છે એ આપણા ગજ બહારનું નથી. એ કામ કરવા માટે જે કષ્ટ આવશે અથવા પરિશ્રમ કરવો પડશે તે આપણી સહનશક્તિની બહાર નથી. જ્યાં સુધી આપણને આપણા લક્ષ્યમાં અને અજેય ઈચ્છાશક્તિમાં વિશ્વાસ છે, આપણો વિજય નિશ્ચિત છે. વિન્સ્ટન ચર્ચિલ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. યોગી રમનની બોધકથાની આધારશિલા પર જુનિયરને જ્ઞાન સંગોષ્ઠિત આગળ ચલાવી. મારા મનરૂપી બગીચાની અંદર શક્તિ અને ક્ષમતાનો ભંડાર છે. એ જ્ઞાન મને થઈ ચૂક્યું છે. જીવનમાં એક નિશ્ચિત ઉદ્દેશ્ય અને ઉદ્દેશ્ય નિર્ધારની પ્રભાવકતા આ બંનેનું જીવનમાં શું મહત્ત્વ છે એ વાત મને પ્રકાશકરના પ્રતીકથી સારી રીતે સમજાઈ ગઈ હતી. 9 ફૂટ ઊંચા અને 900 પાઉન્ડ વજનના જાપાનીઝ પહેલવાન સુમોના ઉદાહરણ દ્વારા કાઇઝેનના સનાતન સિદ્ધાંત અને સ્વસ્વામિત્વથી થતા અગણિત લાભ વિશે મને સ્પષ્ટ નિર્દેશ મળી ગયો હતો. પણ હજી કોઈ સર્વોત્તમ વાત જાણવાની મારે બાકી છે એ બાબતનો મને બહુ ખ્યાલ નહોતો. જ્હોન, તને વાર્તામાં આપણા એક મિત્ર નગ્ન સુમો પહેલવાન હતો તે યાદ હશે? સિવાય કે ગુલાબી રંગના કેબલના વાયરથી તેને પોતાના ગુપ્તાંગ ઢાંક્યા હતા. મેં અધવચ્ચે મજાક કરતાં કહ્યું. તારી વાત સાચી છે, જુનિયરને પ્રશંસા કરી. જ્હોન, ગુલાબી રંગના કેબલના વાયર તને આત્મસંયમ અને અનુશાસનની તાકાતની સતત યાદ દેવડાવવાનું કામ કરશે, જે એક અધિક સમૃદ્ધ, અધિક પ્રસન્ન અને અધિક જ્ઞાનપૂર્ણ જીવન નિર્માણ કરવામાં ઉપયોગી છે. આજ સુધી જગતના જેટલા પણ લોકોના સંપર્કમાં હું આવ્યો હતો તે બધા કરતાં સિવાનાના સંતો મને સૌથી સ્વસ્થ, સંતોષી અને ધીરગંભીર લાગતા હતા. તેમનું જીવન સૌથી વધારે શિસ્તબદ્ધ હતું. આ સંતોએ મને શીખવ્યું કે આત્મ અનુશાસનના ગુણ કેબલના વાયર સમાન છે. જ્હોન, તે ક્યારે સમય કાઢીને કેબલના વાયરનો અભ્યાસ કર્યો છે? મારી પ્રાથમિકતાઓની યાદીમાં એક કામ ક્યારેય નહોતું. મેં તરત કબૂલી લીધું. ભલે, હવે કોઈ પણ વાર સમય કાઢીને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરજે. કેબલનો વાયર કેટલાય નાના નાના તારને એકબીજાની સાથે વિતરાઈને બનાવેલું છે. 101 તાર એકદમ પાતળો અને કમજોર હોય છે. પણ સાથે વિતરીને બનાવેલા તાર લોખંડ કરતાં પણ વધારે મજબૂત બની જાય છે. આત્મસંયમ અને ઈચ્છાશક્તિ પણ આવું જ છે. ઈચ્છાશક્તિને લોખંડી બનાવવા માટે જીવનના અનુશાસનના ગુણની વૃદ્ધિ થાય એવા નાના નાના કામો કર્યા કરીએ અને પછી જ્યારે ઢગલાબંધ કામ ભેગા થઈ જાય ત્યારે એમાંથી ભરપૂર આંતરિક શક્તિ ઉત્પન્ન થાય છે. એક જૂની આફ્રિકન કહેવતમાં આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે. કરોડિયાના જારા જો ભેગા થઈ જાય તો એક સિંહને પણ બાંધી શકે. તું તારી બંધ ઈચ્છા શક્તિને મુક્ત કરીશ તો એ તારી નિજ જગતની માલિક થઈ જશે. તું અનુશાસનની પ્રાચીન કળાની નિરંતર પ્રેક્ટિસ કરતો રહીશ તો અવરોધ ગમે તેટલો ઊંચો હશે પણ તેને પાર કરવામાં તને કોઈ મુશ્કેલ નડશે નહીં. પડકાર ગમે તેટલો મોટો હશે પણ તું તેને જીતી શકીશ. સંકટ ગમે તેટલું ભયંકર હશે પણ તું ઠંડા મગજથી તેને સહન કરી શકીશ. આત્મઅનુશાસન તને માનસિક શક્તિનો ખજાનો ઉપલબ્ધ કરાવશે. જીવનમાં કોઈ પણ તકલીફ આવે અને એક નાનકડા ખૂણામાં ધકેલાઈ જવા જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે એ ખજાનો તને કામ આવશે. હું તને એક હકીકતથી સાવધાન કરાવવા માંગુ છું કે ઈચ્છાશક્તિનો અભાવ એ માનસિક રોગીની નિશાની છે. જુનિયરને ચકિત થઈ જવા જેવી વાત કરી. માટે તને કહું છું કે જો તું આ રોગથી પીડાતો હોવ તો બને તેટલી જલ્દીથી તેને ઉખાડીને ફેંકી દેવાના કામને પ્રાથમિકતા આપજે.
ઈચ્છાશક્તિ અને અનુશાસનની ભરપૂરતા એ ચરિત્રવાન અને અદ્ભુત જીવન ધરાવતી વ્યક્તિની મુખ્ય વિશેષતા છે. ઈચ્છાશક્તિને કારણે તેમની કથની અને કરણીમાં સમાનતા જોવા મળે છે. આવી ઈચ્છાશક્તિ હશે તો શિયાળાની કડકડતી ઠંડીમાં મસરૂની તળાઈમાં સૂતા હશો તો પણ સવારે મેદાનમાં ચાલવા જવા માટે, આત્માને પોષણ આપવા માટે કે મનને કેળવવા માટે તમે સવારે વહેલા 5 વાગ્યે ઉઠીને ધ્યાન કરવા બેસી જશો. તમારામાં ઈચ્છાશક્તિ હશે તો કોઈ નાદાન કે અજ્ઞાન વ્યક્તિ તારું અપમાન કરે અથવા તારી મરજી વિરુદ્ધ કામ કરે ત્યારે તું ચૂપ રહી શકીશ. આ ઈચ્છાશક્તિ અન્યને આપેલ વચનને, વિશેષ મહત્વપૂર્ણ તો પોતાને આપેલ વચનને પૂરા કરવાની શક્તિ આપે છે. શું એ એટલો મહત્વપૂર્ણ ગુણ છે? નિશ્ચિતપણે મારા મિત્ર, શાંતિ, સંભાવના અને ઉમંગથી સમૃદ્ધિ જીવનનું નિર્માણ કરવા ઈચ્છિત દરેક વ્યક્તિ માટે નિશ્ચિતપણે આ એક આદર્શ ગુણ છે. પછી જુનિયરે તેના જબ્બાના ગજવામાં હાથ નાખીને એક ચાંદીનું ચળકતું નોકેટ બહાર કાઢ્યું. પ્રાચીન ઇજિપ્તના મ્યુઝિયમની કોઈ પ્રદર્શિત વસ્તુ હોય એવું એ લાગતું હતું. તમારે આ ન રાખવું જોઈએ, મેં મજાક કરી. શિવાનાના સંતોએ મને વિદાયના પ્રસંગે તેમના તરફથી આ ભેટ આપી હતી. એક જ પરિવારના સભ્યો હોઈએ એવી રીતે અમે આનંદથી એકમેકની સાથે હળીમળીને રહ્યા હતા. તેમને પ્રેમ અને હોશથી જે રાત્રે વિદાય સમારંભ ગોઠવ્યો અને ઉજવણી કરી એ મારા માટે સૌથી મહાન અને સૌથી દુઃખદ રાત્રિ હતી. શિવાનાના નિર્વાણને છોડવું મને ગમતું ન હતું. એ મારું આશ્રય સ્થાન હતું. ભવાટવીમાં રણદ્વીપ કહી શકાય એવું એ સ્થાન હતું. એ સંતો મારા આધ્યાત્મિક ભાઈ બહેન બની ગયા હતા. મારું અડધું હૃદય તે રાત્રે હું ઊંચે હિમાલય પર્વત પર છોડીને આવ્યો હતો. બોલતા બોલતા તેમનો અવાજ ધીમો પડી ગયો. નોકેટ પર કયા શબ્દો કોતરેલા છે? હું તેને વાંચી સંભળાવું છું જોન. એ શબ્દોને તું ક્યારેય ભૂલતો નહીં. મારા જીવનમાં જ્યારે પણ આપાતકાળ આવ્યો ત્યારે આ શબ્દોએ મારી મદદ કરી છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તને તારી મુસીબતના સમયે આ શબ્દોથી આશ્વાસન મળે. એ શબ્દો આ પ્રમાણે છે: અનુશાસનની એરન પર ટીપાઈશ તો સાહસ અને શાંતિ સંપન્ન ચરિત્રનું નિર્માણ થશે. જીવનમાં ઈચ્છાશક્તિનો, દ્રઢ મનોબળનો સદ્ગુણ કેળવીશ તો જીવનમાં પરમ પદાર્થ પરથી નિશ્ચિતપણે ઉન્નય કરીશ અને એક એવા સ્વર્ગીય ભવનમાં નિવાસ કરીશ જે સર્વશ્રેષ્ઠ, આનંદપ્રદ અને ઉર્જાપૂર્ણ હશે. અનુશાસન અને ઈચ્છાશક્તિ વિના મનુષ્ય કંપાસ વિનાના નાવિક જેવો છે, જે અંતે નાવ શોધો સમુદ્રમાં ડૂબી જાય છે. જુનિયર, મેં વાસ્તવમાં આત્મસંયમ કે નિયંત્રણના મહત્વ વિશે ક્યારેય વિચાર કર્યો જ નથી. જોકે અનેકવાર મનમાં એમ થયા કરતું કે મારું જીવન વધારે અનુશાસિત હોય. મેં કબૂલ્યું. શું તમે એમ કહેવા માંગો છો કે જેમ મારો કિશોર વયનો દીકરો સ્થાયી જીમમાં તેની માંસપેશીઓને મજબૂત બનાવે છે, તેમ હું પણ જીવનમાં શિસ્તનું નિર્માણ કરી શકું? જોન, આ સરખામણી બહુ સુંદર અને સચોટ છે. જેમ તારો દીકરો શરીરને કસીને મજબૂત કરે છે, તેમ તું તારા મનને અનુશાસનથી કસીને દ્રઢ કર. કોઈ પણ વ્યક્તિ અત્યારે ગમે તેટલી આળસુ કે નિર્બળ લાગતી હોય, પણ અનુશાસનથી તે ટૂંક સમયમાં શિસ્તબદ્ધ થઈ શકે છે. મહાત્મા ગાંધીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. આધુનિક યુગના આ સંત વિશે વિચારીએ તો એક એવી વ્યક્તિની યાદ આપણી સમક્ષ આવે છે જે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા દિવસો સુધી અન્ન વિના રહી શકતી અને પોતાના સિદ્ધાંતોને ખાતર અનેક કષ્ટો ઉઠાવી શકતી હતી. પણ ગાંધીજીના જીવનનું તું સૂક્ષ્મ રીતે અધ્યયન કરીશ તો તને ખ્યાલ આવશે કે શરૂઆતમાં તેમનામાં પણ આત્મનિયંત્રણનો અભાવ હતો. હવે તમે એમ તો કહેવાના નથી ને કે ગાંધીજી ચોકલેટ ખાવાના શોખીન હતા? બિલકુલ નહીં. દક્ષિણ આફ્રિકામાં જ્યારે ગાંધી એક યુવાન વકીલ હતા ત્યારે તેઓ જલ્દીથી ગુસ્સે થઈ જતા. સાદા સફેદ ધોતિયાની જેમ ઉપવાસ અને ધ્યાન પર તેમને માટે તદ્દન નવા હતા. પણ પછીથી એ ત્રણેય વસ્તુ તેમને અંગત ઓળખાણ બની ગઈ હતી.
શું તમે એમ કહેવા માંગો છો કે તાલીમ અને માનસિક તૈયારી એ બંનેના યોગ્ય સંગમથી ગાંધીજીની ઈચ્છાશક્તિ જે કક્ષાએ હતી ત્યાં સુધી હું પણ પહોંચી શકું? દરેક વ્યક્તિ અલગ છે. યોગી રમને મને એક મૂળભૂત સિદ્ધાંત શીખવ્યો હતો કે જે સાચો જ્ઞાની હોય તે બીજા જેવા થવાનો ક્યારેય પ્રયત્ન ન કરે, પણ પોતે હોય તેના કરતાં વધારે સારા થવાનો પ્રયત્ન કરે. બીજા સાથે નહીં, પણ પોતાની સાથે જ હરીફાઈ કરે. જુનિયરને ઉત્તર આપ્યો, તમારામાં જ્યારે આત્મનિયંત્રણ આવશે ત્યારે તું જે કામ હંમેશા કરવા માંગતો હતો, જેમ કે મેરેથોન માટે તાલીમ લેવી, ગુગવતા પાણીમાં તરાપાથી ફરવાની કળામાં નિપુણ થવું, કલાકાર થવા માટે વકીલાત છોડી દેવી અથવા ભૌતિક સંપત્તિ કે આધ્યાત્મિક સંપદાનું સ્વપ્ન સેવવું, આવા કોઈ પણ મુશ્કેલ લાગતા કામ કરવા માટે તું નિર્ણય લઈ શકીશ. આ બાબતમાં હું તારો આલોચક નહીં બનું. હું તને ફક્ત એટલું જ કહીશ કે તું તારી સુતેલી ઈચ્છા શક્તિને જગાડીશ તો એ બધું જ તારી મુઠ્ઠીમાં આવશે. જુનિયરે તેમાં એક મુખ્ય વાત ઉમેરી, જીવનમાં આત્મનિયંત્રણ અને અનુશાસનની ભાવનાનું નિર્માણ કરીશ તો તને સ્વતંત્રતાની અદ્ભુત લાગણીનો અનુભવ થશે અને બધી જ વસ્તુ બદલાઈ જશે. તમારા કહેવાનું તાત્પર્ય શું છે? કેટલાક લોકો સ્વતંત્ર હોય છે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે અને જે કરવું હોય તે કરી શકે છે, પણ મોટાભાગના લોકો તેમની લાગણીના ગુલામ હોય છે. એ લોકો ક્રિયાશીલ હોવાને બદલે પ્રતિક્રિયાવાદી બની ગયા હોય છે. આવા લોકો સમુદ્રની નહેરની જેમ કિનારે ખડક સાથે અથડાઈને ભરતી જે દિશામાં તેમને લઈ જાય ત્યાં ચાલ્યા જાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ તેના કુટુંબ સાથે શાંતિથી સમય કાઢતી હોય અને એવામાં ઓફિસમાંથી કોઈ સમસ્યા લઈને તેને બોલાવવામાં આવે, તેવી વખતે કયું કામ જીવનના ઉદ્દેશ્ય માટે વધારે જરૂરી છે તેના જરા પણ વિચાર કર્યા વિના ગુસ્સામાં પગ પછાડતા તેમની સાથે દોડી જતા હોય છે. તેથી મેં મારા જીવનમાં અહીં પશ્ચિમમાં કે પૂર્વમાં બંને જગ્યાએ જે કાંઈ જોયું છે તેના આધારે તેને એ જ કહીશ કે અમુક લોકો પાસે સ્વતંત્રતા તો હોય છે, પણ તેમની પાસે આઝાદી હોતી નથી. તેમના અર્થપૂર્ણ અને જ્ઞાનપૂર્ણ જીવનમાં એક તત્વ ખૂટે છે, તત્કાલીન માંગણીને પેલે પાર ખરી સચ્ચાઈને જોવાની કે વૃક્ષોને પેલે પાર જંગલ છે તેને જોવાની આઝાદી તેમની પાસે નથી. જુનિયર સાથે સહમત થવા સિવાય છૂટકો ન હતો, કારણ કે તે વિશે ફરિયાદ કરવા જેવું મારી પાસે કંઈ જ ન હતું. મારી પાસે એક મોટો પરિવાર, આરામદાયક ઘર અને ધીકતી ધાકતી વકીલાતની પ્રેક્ટિસ, આ બધું જ હતું. તેમ છતાં હું આઝાદ છું એમ છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં હું ન હતો. મારું પેજર મારા જમણા હાથ સાથે જોડાયેલું હંમેશા જોડાયેલું હોય છે. મારે હંમેશા ઉતાવળ જ હોય એટલે કાયમ દોડતા જ રહેવું પડે છે. મારી પત્ની જેની સાથે આરામથી બેસીને પ્રેમની વાત કરવાનો મને ક્યારેય સમય હોતો નથી. નજીકના ભવિષ્યમાં તો મારા માટે પણ સમય કાઢવો એ બોસ્ટનમાં મેરેથોન જીતવા જેટલું અસંભવ બની જાય તો નવાઈ નહીં. આજ સુધી મેં ક્યારેય સાચી અસીમ આઝાદીનો અનુભવ કર્યો ન હતો. હું જેમ જેમ આ વાત પર વિચાર કરતો ગયો તેમ તેમ મને લાગતું ગયું કે હું યુવાન હતો ત્યારે સંવેદનશીલતા એ મારી નબળાઈ હતી અને હું લાગણીનો શિકાર હતો. મારે શું કરવું એ લોકો મને કહેતા અને લોકો કહેતા તે પ્રમાણે જ હું હંમેશા કરતો. શું ઈચ્છાશક્તિ દ્રઢ કરવાથી મને વિશેષ આઝાદી મળી શકે? આઝાદી ઘર સાથે સરખાવી શકાય. જેમ એક ઈંટ મૂકીને આપણે ઘરનું નિર્માણ કરીએ તેમ જીવનરૂપી ઘરનું નિર્માણ કરવા માટે સૌથી પહેલી ઈંટ તું ઈચ્છાશક્તિની મૂકજે. એ ઈચ્છાશક્તિ તને કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય કામ કરવાની પ્રેરણા આપશે. એ ઈચ્છાશક્તિ તને કોઈ પણ કામ હિંમતપૂર્વક કરવા માટે શક્તિ આપશે. એ ઈચ્છાશક્તિ તું તારી જાતને સ્વસ્થ રાખી શકશે. એ તને જીવનને યથાવત સ્વીકારી લેવાની બદલે મનોવાંછિત જીવન જીવવા માટે શક્તિ આપશે. અનુશાસનનો ગુણ કેળવવાથી અનેક લાભ થાય છે એ પણ જુનિયરને દર્શાવ્યું. માન કે ન માન, પણ ઈચ્છાશક્તિ કેળવવાથી તારી ચિંતા કરવાની ટેવ મટી જશે અને તું પહેલાં કરતાં વધારે ઉર્જાવાન બનીશ. જ્હોન, આત્મસંયમ એ મન પર સંયમ કેળવવાની વિશેષ કાંઈ જ નથી.
ઈચ્છા એ માનસિક શક્તિઓનો રાજા છે. મનને વશ કરીશ તો જીવન આપોઆપ વશમાં આવી જશે. દરેક વિચાર પર કાબૂ રાખવાથી મનને વશ કરવામાં સમર્થ થવા છે. તેનાથી સ્વસ્વામિત્વની શરૂઆત થાય છે. તમારા નબળા વિચારોને મનમાંથી હાંકી કાઢીશ અને સારા અને સકારાત્મક વિચારો પર મનને કેન્દ્રિત કરીશ. તો સકારાત્મક અને સારા ક્રમો આપોઆપ થવા લાગશે. જગતમાં જે કાંઈ સારું અને સકારાત્મક છે તે તરફ મનને સ્વાભાવિક રીતે આકર્ષણ થવા લાગશે. તને એક ઉદાહરણ આપું. માનીને કે તારા વ્યક્તિત્વ વિકાસ માટે સવારે 6 વાગ્યે ઉઠીને તારા ઘરની પાછળના બગીચાની આસપાસ દોડવાની કસરત કરવી એ તારું પહેલું લક્ષ્ય છે. માનીને કે હાલ શિયાળાની કડકડતી ઠંડીની દિવસો છે. આ નરમ ઘડિયાળ તને ગાઢ ઊંઘમાંથી જગાડે છે. તારા મનમાં સૌથી પહેલો ભાવ એ ઉઠે છે કે અલાર્મનું બટન બંધ કરી પાછો પથારીમાં સૂઈ જાઉં. કસરતના વિચારને કાન પર ધકેલી દેવા દે. આ પ્રકારનો કમ થોડા દિવસ ચાલશે અને પછી છેવટે તું એ નિર્ણય પર આવે છે કે મારે જૂની રહેણી કરની બદલવા માટે હવે હું બહુ ગળદો કહેવાઉં. એટલે શારીરિક ફિટનેસનું લક્ષ્ય મારે માટે બહુ જ અવ્યવહારિક છે. જુનિયન, તમે મને બરાબર ઓળખો છો. મેં પ્રામાણિકતાથી કહ્યું. હવે આપણે બીજા વિકલ્પનું ચિત્ર જોઈએ. હજી પણ કડકડતી ઠંડી પડે છે. એલાર્મ વાગીને બંધ થઈ ગયું છે. પથારીમાં પડ્યા રહેવાનો વિચાર તારા મનમાં આવે છે. પણ આખરે તું નક્કી કરે છે કે જૂની આદતના ગુલામ બની રહેવાને બદલે મારે તે આદતને જોરદાર વિચારોથી પડકારવી છે. કસરત કરીને શારીરિક ફિટનેસ પ્રાપ્ત કર્યા પછી હું કેવો લાગીશ એ કાલ્પનિક દ્રશ્ય તારી આંખ સમક્ષ જો. અનુભવ કર અને તે પ્રમાણે કામ કર. ઓફિસમાં તારા સાથીદારો તારી પ્રશંસા કરી રહ્યા છે. એ સાંભળતા સાંભળતા તું મંદ ગતિએ તારા મોહક ચહેરા અને આકર્ષક શરીર સોસઠ સાથે તેમની બાજુમાંથી પસાર થઈ રહ્યો છે એ કલ્પના ચિત્ર જો. કસરતથી તે વધારાની ઉર્જા પ્રાપ્ત કરી છે. તેથી જે કામ પર તું ધ્યાન કેન્દ્રિત કરે છે તેને તું સારી રીતે પાર પાડી શકે છે. હવે રાત્રે ટેલિવિઝન સામે બેસીને સમય ગાળવો પડશે નહીં. અદાલતમાં આખો દિવસ કામ કરીને થાકી નહીં જાય. તારા દિવસો તને ઉત્સાહ, ઉમંગ અને ઉદ્દેશ્યથી ભરપૂર તથા પરિપૂર્ણ લાગશે. માની લો કે આમ કર્યા પછી પણ હું તને કહું કે સવારે વહેલા ઉઠીને દોડવા જવા કરતાં પથારીમાં સૂઈ રહેવું મને વધારે ગમે તો? શરૂઆતના થોડા દિવસ જરા મુશ્કેલ લાગશે અને જૂની આદત તરફ પાછા ફરવાનું મન પણ થયા કરશે. પણ ખાસ કરીને આ એક સનાતન સિદ્ધાંતમાં યોગી રમણને દ્રઢ વિશ્વાસ હતો. સકારાત્મકતાનો નકારાત્મક પર હંમેશા વિજય થાય છે. માટે વર્ષોથી તારા મનરૂપી મહેલમાં ચૂપકીથી ઘૂસી ગયેલા નબળા વિચારો વિરુદ્ધ તારી લડત ચાલુ રાખ. આખરે એ સમજી જશે કે મનરૂપી મહેલમાં આ અનિચ્છનીય મહેમાનોની કોઈ જરૂર નથી. હવે અહીં તેનો કોઈ સત્કાર નહીં કરે એ વાત સમજી જશે. એટલે એ પોતાની મેળે ચૂપચાપ તારા મનરૂપી મહેલમાંથી ચાલ્યા જશે. શું તમે મને એમ કહેવા માંગો છો કે વિચારો ભૌતિક વસ્તુ છે? હા, અને એ તારા સંપૂર્ણ વશમાં રહી શકે છે. જેટલું નકારાત્મક વિચારો કરવાનું આસાન છે તેટલું જ સકારાત્મક વિચારો કરવાનું પણ આસાન છે. તો પછી આ સંસારમાં આટલા બધા લોકો ચિંતા શા માટે કરે છે અને કેવળ નકારાત્મક વાતો પર જ ધ્યાન કેન્દ્રિત કેમ કરે છે? કારણ કે આત્મસંયમ અને શિસ્તબદ્ધ વિચારો કરવાની કળા તેઓ જીવનમાં ક્યારેય શીખ્યા જ નથી. હું જેમના વિશે વાત કરું છું એ લોકોને સહેજે ખ્યાલ નથી કે દર બીજી મિનિટે તેમના મનમાં આવતા વિચારોને નિયંત્રણમાં રાખવાની તેમની પાસે શક્તિ છે. તેઓ તો એમ જ માને છે કે વિચારો એમની મેળે જ મનમાં આવન જાવન કર્યા કરે છે. તમને ખબર નથી કે જો આપણે વિચારને વશમાં નહીં રાખીએ તો વિચારો આપણી પર કબજો જમાવીને બેસી જશે. તેથી કહું છું કે કેવળ સારા વિચારો પર ધ્યાન આપવા લાગીશ અને તારી ઈચ્છા શક્તિને ખરાબ વિચારો કરવાનું બંધ કરીશ તો હું તને વચન આપું છું કે એ ખરાબ વિચારો તત્કાર કરમાઈને એની મેરે ખરી પડશે. તેથી સવારે વહેલા ઉઠવા માટે, ઓછું ખાવા કે વધારે વાંચવા માટે, ચિંતાને ઓછી કરવા કે જીવનમાં વધારે પ્રેમાળ અને ધૈર્યવાન થવા માટે જો મને અતિરિક્ત શક્તિ જોઈતી હોય તો
મારે મારી ઈચ્છાશક્તિ દ્વારા મારા વિચારોને નિર્મળ કરવાનો પ્રયાસ કરવો પડશે. જો તું તારા વિચારોને વશમાં રાખી શકીશ તો મન વશ થશે, અને મન વશ થશે તો જીવનમાં વશ આવી જશે. અને એકવાર જીવનને સંપૂર્ણપણે વશમાં કરવાની સ્થિતિ પર તું પહોંચી જઈશ એટલે તું તારી નિયતિનો માલિક બની જઈશ. આવી બરબરી વાતો સાંભળવાની મને જરૂર હતી. આ અદ્ભુત પણ પ્રેરણાદાયી સંધ્યા એ એક નાસ્તિક અને નામાંકિત વકીલ જે આસ્તિક અને સંન્યાસી બની ગયા હતા તેમને હું ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. મેં પારખી લીધું કે ઘણા વર્ષો પછી તેમની આંખ ખુલી ગઈ હતી અને તેઓ આસ્તિક બની ગયા હતા. આ જ્ઞાન વાર્તા જેનીએ પણ સાંભળવી જોઈતી હતી. વાસ્તવમાં આ વાત મારા બાળકો પણ સાંભળે એવી ઈચ્છા મને થઈ આવી. મારા પર તેની એટલી અસર થઈ તો તેમના પર પણ આ વાતનો પ્રભાવ અવશ્ય પડત એ હું જાણું છું. પરિવારમાં એક બહેતર ઇન્સાન બનવાની અને વધારે પૂર્ણતા સાથે જીવન જીવવાની હું ઘણીવાર યોજના બનાવતો હતો, પણ મેં હંમેશા જોયું કે હું મારા કામમાં એટલો બધો વ્યસ્ત રહેતો કે જીવનની નાની નાની ખુશીઓ પર હું ધ્યાન જ આપી શકતો ન હતો. બધું બહુ જ કૃત્રિમ લાગતું હતું. કદાચ મારી આ નબળાઈ હશે કે પછી આત્મસંયમનો અભાવ હોઈ શકે. વૃક્ષોને પેને પાર જંગલને જોવાની અસમર્થતા. જીવન કેટલું ઝડપથી પસાર થઈ જાય છે. હું કાનૂનનો એક યુવા, ઉમંગ અને ઉત્સાહ ભરપૂર તરવરિયો વિદ્યાર્થી હતો એ જાણે ગઈકાલની જ વાત ન હોય. ત્યારે હું રાજકીય નેતા કે સુપ્રીમ કોર્ટના જજ બનવાના સ્વપ્ન જોતો હતો. પણ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ હું મારા રૂટીનમાં ગોઠવાઈ ગયો. તે વખતે જુનિયર એક અહંકારી વકીલની રૂએ મને કહેતા કે આ બધું સંતોષકારક છે. હવે હું જેમ જેમ આ વિશે વિચારું છું તેમ તેમ મને પ્રતીત થાય છે કે હું મારી પ્રબળ અભિલાષા ખોઈ બેઠો છું. આ અભિલાષા વધારે મોટા મકાન માટેની કે વધારે ઝડપી કાર માટેની નથી. આ એક બહુ ઊંડી અભિલાષા હતી. વિશેષ અર્થપૂર્ણ, વિશેષ આનંદ મંગળમય અને વિશેષ સંતોષપૂર્વક જીવન માટેની હતી. જુનિયરને પરિચર્ચા ચાલુ રાખી અને હું દિવા સ્વપ્નમાં ખોવાઈ ગયો. જુનિયર કંઈક કહી રહ્યા છે એ પણ વિસરાઈ ગયું. મેં મારી જાતને 50 વર્ષની વ્યક્તિના રૂપમાં જોઈ અને પછી 60 વર્ષના વૃદ્ધ વ્યક્તિના રૂપમાં જોઈ અને હું એકદમ ભયભીત થઈ વધારે વિચારે પડી ગયો. જીવનના આ મોડ પર પણ હું શું વકીલાતનું જ કામ કરતો રહીશ? એના એ જ માણસો અને એ જ સંઘર્ષોનો સામનો કરતો રહીશ? આ વિચાર માત્રથી હું ભયભીત થઈ ગયો. મને હંમેશા એવી ઈચ્છા હતી કે વિશ્વમાં કોઈક ને કોઈક રીતે હું કંઈક પ્રદાન કરું, પણ નિશ્ચિત રૂપે હું તેમાંનું કાંઈ જ કરતો ન હતો. મને લાગે છે કે જુલાઈ મહિનાની ગરમીની રાત્રે મારા લિવિંગ રૂમની જમીન પર જુનિયર મારી સાથે મારી બાજુમાં બેઠા છે અને એક ક્ષણે મારામાં અચાનક પરિવર્તન આવ્યું છે. જાપાની લોકો એને સ્ટોરીઝ કહે છે. એનો અર્થ છે તત્કાળ જાગૃતિ. અને મારા મનમાં બરાબર એવું જ કંઈક બન્યું છે. મેં મારા સ્વપ્નોને પૂરા કરવાનો અને જીવનને બહેતર બનાવવાનો સંકલ્પ લીધો. આજે પહેલીવાર મેં સાચી આઝાદીનો આસ્વાદ કર્યો. જ્યારે તમે કાયમને માટે જીવન અને જીવનના તમામ તત્વોની જવાબદારી સંભાળી લો ત્યારે આવી આઝાદી આવે છે. ઈચ્છાશક્તિ કેળવવા માટે હું તને એક સૂત્ર આપું છું, જુનિયરે કહ્યું. એ સૂત્રથી મને સહેજ પણ ખ્યાલ ન આવે એવી રીતે મારા જીવનનું પરિવર્તન થઈ ગયું. મારો અંગત અનુભવ છે કે અમલ માટેના ઉચિત સાધનો વિનાનું જ્ઞાન એ સાચું જ્ઞાન નથી. જુનિયરે પરિચર્ચા ચાલુ રાખતા કહ્યું, દરરોજ ઓફિસે જતી વખતે તું થોડા સરળ શબ્દનું રટન કર એવું હું ઈચ્છું છું. તમે પહેલાં મને મંત્ર વિશે કહ્યું હતું, એ જ આ વાત છે? મેં પૂછ્યું. હા, એ જ. 5000 વર્ષથી આ મંત્ર અસ્તિત્વમાં છે. જો કે કેવળ શિવાનાના એક નાના સંત સમુદાયને જ એ વિશે જાણકારી છે. યોગી રમને મને કહ્યું હતું કે મંત્રનો સતત જાપ કરવાથી બહુ જ થોડા સમયમાં તમારી અંદર આંતરિક સંયમ અને અજેય ઈચ્છા શક્તિનો વિકાસ થશે. એક વાત હંમેશા યાદ રાખજે કે શબ્દમાં ખૂબ તાકાત રહેલી છે. શબ્દ એ શક્તિનું વાચિક રૂપ છે. મનને આશાવાદી શબ્દોથી ભરી દઈશ તો મન આશાવાદી બની જશે.
મનને દયાળુ શબ્દોથી ભરી દઈશ તો મન દયાળુ બની જશે, અને સાહસિક વિચારોથી ભરી દઈશ તો મન સાહસિક બની જશે. શબ્દમાં શક્તિ છે, જુનિયરે કહ્યું. ઠીક છે, હું ધ્યાનપૂર્વક સાંભળું છું. જ્હોન, દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ આ મંત્રનો તું જાપ કર. એ મારું સૂચન છે. હું જેવો દેખાઉં છું તેના કરતાં કંઈક વિશેષ છું. સંસારની તમામ તાકાત અને શક્તિ મારી અંદર સમાયેલા છે. આ મંત્રથી તારામાં અદ્ભુત પરિવર્તન આવશે. આ મંત્રની સાથે સાથે મેં તને અગાઉ ફળદાયી કલ્પના દર્શનની વાત કરી હતી, તેને પણ સાંકળી લઈશ તો ઝડપથી પરિણામ જોવા મળશે. દાખલા તરીકે, એક શાંત સ્થાનમાં જા, ત્યાં આંખો બંધ કરીને બેસ. મનને ક્યાંક ભટકવા દેતો નહીં. શરીરને સ્થિર રાખ. સ્થિર શરીર ન રહી શકે તો જાણવું કે એ નબળા મનની નિશ્ચિત નિશાની છે. હવે મોટે મોટેથી વારંવાર મંત્ર જાપ શરૂ કર. મંત્ર જાપ કરે ત્યારે તું તારી જાતને મન, શરીર અને આત્માને પૂર્ણ રૂપે વશમાં રાખનાર એક શિસ્તબદ્ધ અને દ્રઢ વ્યક્તિ રૂપે જો. પડકારરૂપ પરિસ્થિતિમાં ગાંધી અને મધર તેરેસા જે રીતે કામ કરતા એ રીતે કામ કરતી તારી છબીને તારા માનસપટ પર જો. પછી આશ્ચર્યજનક પરિણામ તને જોવા મળશે. જુનિયરને ખાતરી આપી. બસ આટલું જ કરવાનું? આજની સરળ ફોર્મ્યુલા જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતાં મેં કહ્યું, આજની સરળ ફોર્મ્યુલાથી શું હું મારી ઈચ્છા શક્તિના સુરક્ષિત ભંડારને પ્રાપ્ત કરી શકીશ? સદીઓથી આ ટેકનિક આધ્યાત્મિક સંતો દ્વારા શિષ્યોને શીખવવામાં આવે છે. આજે પણ એ મોજૂદ છે. તેનું એક જ કારણ છે કે એ કામ કરે છે. હું તને હંમેશા કહું છું તેમ, કોઈ પણ વસ્તુનો નિર્ણય તું પરિણામ પરથી કર. જો તને રસ હોય તો આંતરિક શક્તિ કેળવવા માટે અને ઈચ્છા શક્તિને દ્રઢ કરવા માટે હું તને બીજી પણ કેટલીક ટેકનિક બતાવી શકું. હું તને પહેલેથી સચેત કરી દઉં છું કે શરૂઆતમાં તને કદાચ એ થોડી વિચિત્ર લાગશે. અરે જુનિયર, હું તો તમને સાંભળીને એકદમ મંત્રમુગ્ધ થઈ ગયો છું. તમે આગળ વધતા જાઓ, વચમાં અટકતા નહીં. સારું, તો સૌપ્રથમ તને જે કામ કરવાનું ગમતું ન હોય તે કામ કરવાની શરૂઆત કર. દાખલા તરીકે, તદ્દન સામાન્ય લાગે એવા કામ, જેમ કે સાંજે પથારી પાથરવી, સવારે કાર ડ્રાઈવ કરીને જવાને બદલે ચાલીને ઓફિસમાં જવું. તારી પોતાની ઈચ્છા શક્તિથી કામ કરવાની આદત પાડવાનો પ્રયાસ કરીશ તો નબળી ભાવનાઓના ગુલામ થવાનું બંધ થઈ જશે. ઉપયોગ કરો કે વેડફી નાખો? બરાબર કહ્યું. ઈચ્છા શક્તિ અને આંતરિક શક્તિનું નિર્માણ કરવા માટે પહેલાં તેનો ઉપયોગ કરવો જોઈએ. જેટલું વધારે તું આત્માનુશાસનના ગર્ભનું પોષણ કરીશ એટલું જલ્દી એ પરિપક્વ થશે અને તારી ઈચ્છા અનુસાર તને ફળ આપશે. બીજી એક ટેકનિક યોગી રમણને બહુ પ્રિય હતી. કોઈ પૂછે તો જવાબ આપવા જેટલું બોલવાનું, પણ તે સિવાય આખો દિવસ મૌન પાળવાનું. મૌનની પ્રતિજ્ઞાની જેમ? જ્હોન, ખરેખર તેની જેમ જ. આ ટેકનિકને વિશેષ લોકપ્રિય તિબેટી સંતોએ કરી છે. તેમની માન્યતા પ્રમાણે એક ચોક્કસ સમય માટે મૌન પાળવાથી અનુશાસનનો ગુણ વૃદ્ધિ પામે છે. પણ એ કેવી રીતે? પ્રાથમિક રૂપે એક દિવસ મૌન પાળીને તું તારી ઈચ્છાઓને તારી આજ્ઞા અનુસાર વર્તવા માટે તૈયાર કરે છે. દરેક વખતે બોલવાની ઈચ્છા થાય ત્યારે તારી લાગણીને સક્રિયપણે દબાવીને મૌન રહીશ. જ્હોન, ઈચ્છાને પોતાનું મન હોતું નથી. તેથી ઈચ્છાને કાર્યમાં પલટવા માટે તેને તમારા આદેશની પ્રતિજ્ઞા કરવી પડે છે. તેથી જેટલું વધારે તું મનને વશમાં રાખીશ તેટલું તે વધારે શક્તિશાળી બનશે. મુખ્ય સમસ્યા એ છે કે અધિકાંશ લોકો પોતાની ઈચ્છા શક્તિનો ઉપયોગ જ કરતા નથી. એવું શા માટે? મેં પૂછ્યું. કદાચ લોકો એમ માનતા હોય છે કે તેમની પાસે ઈચ્છા શક્તિ જ નથી. આ દેખીતી નબળાઈને માટે પોતાના સિવાય તેઓ દરેક વસ્તુ પર દોષારોપણ કરતા હોય છે. જે વ્યક્તિનો પોતાનો સ્વભાવ ખરાબ હશે તે એમ કહેશે કે હું શું કરું? મારા પિતા પણ અસલ મારા જેવા જ હતા. જો વધારે પડતી ચિંતા કરવાના સ્વભાવ હશે તો એમ બહાનું બતાવશે કે મારું કામ કેટલું માનસિક તણાવવાળું છે. વધારે પડતી ઊંઘવાની ટેવ હોય તો કહેશે કે મારા શરીરને રાત્રે 10 કલાક સૂવાની આવશ્યકતા છે. આવા લોકોમાં આત્મદાયિત્વનો અભાવ હોય છે. દરેક વ્યક્તિની અંદર ઊંડે ઊંડે અસાધારણ શક્તિ રહેલી હોય છે.
અને તે કાર્યમાં પરિણમવા માટે પ્રતીક્ષા કરતી હોય છે. એ હકીકતનું જ્ઞાન થાય તો જ જવાબદારી આવી શકે. આ બ્રહ્માંડનું અને તેમાં રહેલી દરેકે દરેક વસ્તુનું સંચાલન કરનાર પ્રકૃતિના સનાતન નિયમને જાણવાથી તને ખબર પડશે કે તું જે કાંઈ બનવા સમર્થ હોય એ બનવું એ તારો જન્મસિદ્ધ અધિકાર છે. તારામાં તારા વાતાવરણ કરતાં વધારે શક્તિ રહેલી છે. તે જ રીતે કેવળ અતીતના બંદી બની રહેવા કરતાં કંઈક વિશેષ બનવાની તારામાં ક્ષમતા છે. પણ એ બધું કરવા માટે સૌપ્રથમ તારે તારી ઈચ્છાના માલિક બનવું પડશે. આ વાત ભારેખમ લાગે છે, જ્હોન. વાસ્તવમાં આ એક વ્યવહારિક વિચાર છે. તારી ઈચ્છા શક્તિ અત્યારે છે તેના કરતાં 2 ગણી કે 3 ગણી થઈ જાય તો તું શું કરી શકે તેની કલ્પના કર. જે ટેકનિકનો અમલ કરવા તું અત્યાર સુધી સ્વપ્ન જોતો હતો તેને હવે વાસ્તવમાં અમલમાં મૂકવાનું શરૂ કરી દઈશ તો તું સમયનો બહુ સારી રીતે કુશળતાથી ઉપયોગ કરી શકીશ. ચિંતા કરવાની ટેવને તું કાયમ માટે મિટાવી શકીશ કે તું આદર્શ પતિ બની શકીશ. તું હંમેશા કહે છે ને કે હું મારી ઊર્જા અને ઉમંગ ખોઈ બેઠો છું, પણ તું તારી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરીને તારામાં પ્રેરણા અને ઊર્જાની પ્રજ્વલિત કરી શકીશ. આ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે જે ધ્યાન આપવા યોગ્ય છે. તેથી પાયાની વાત એ છે કે મારે નિયમિતપણે મારી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવાની શરૂઆત કરવી જોઈએ, એમ જ નહીં? હા, ઓછા અવરોધવાળા સરળ માર્ગે ચાલવા કરતાં જે તારી દ્રષ્ટિએ ખરેખર કરવા યોગ્ય કામ હોય તે કરવાનો નિશ્ચય કર. કુટેવો અને નબળી લાગણીઓને ગુરુત્વાકર્ષણ બળ સામે ઝઝૂમવાનું શરૂ કર. જેમ ગુરુત્વાકર્ષણ બળથી ઉપર ઉઠીને રોકેટ અંતરિક્ષમાં પ્રવેશે છે તેમ તું પણ આગળ ધપ. પછી તને લાગશે કે થોડા જ અઠવાડિયામાં કેટલો બધો ફરક પડી ગયો છે. શું એમાં મંત્ર પણ મદદરૂપ પુરવાર થશે? હા, તને મેં આ મંત્ર આપ્યો તેના રટણની સાથે સાથે તને જીવનમાં જે કાંઈ બનવાની ઈચ્છા હોય તેની કલ્પના દર્શનનો પણ નિત્ય અભ્યાસ ચાલુ રાખીશ તો અનુશાસિત અને સિદ્ધાંતપૂર્વક જીવન જીવવાનું નિર્માણ કરવામાં એ તને અપૂર્વ સહકાર આપી તને તારા સ્વપ્ન સાથે જોડી દેશે. જોજે, ઉતાવળ કરવાની જરૂર નથી. એક જ દિવસમાં તારા સંસારને બદલવાની જરૂર નથી. ધીરે ધીરે શરૂ કર. હજારો માઇલ લાંબા પ્રવાસની શરૂઆત પહેલાં એક કદમથી જ થાય છે ને. આપણે બહુ ધીરે ધીરે જ મોટા થઈએ છીએ ને. સવારે 1 કલાક વહેલા ઉઠવાની આદત પાડીશ અને એ આદતને વળગી રહીશ તો તે આદત તારામાં આત્મવિશ્વાસને ઉજાગર કરશે અને આખરે ઊંચા આયામો સુધી પહોંચવા માટે પ્રેરણારૂપ બની રહેશે. મને આ 2 વાત વચ્ચે કોઈ સંબંધ હોય એવું દેખાતું નથી, મેં કબૂલ્યું. જ્હોન, નાના નાના વિજયો પ્રાપ્ત કરવાથી મોટા વિજયો પ્રાપ્ત થાય છે. પહેલાં નાના કામ પાર પાડીએ તે પછી મોટા લક્ષ્ય સિદ્ધ કરી શકાય. દરરોજ સવારે વહેલા ઉઠવાના એક સામાન્ય નિયમનું દ્રઢ સંકલ્પ સાથે પાલન કરવાથી જે આનંદ અને સંતોષનો અનુભવ થશે તે કોઈપણ સિદ્ધિથી કમ નહીં હોય. લક્ષ્ય નિર્ધાર અને લક્ષ્ય પ્રાપ્તિ એનો આનંદ અનેરો હોય છે. પોતાના આદર્શને નિરંતર ઉપર ઉઠાવવાના નિશાનને વધારે ને વધારે ઊંચે લેવા જવું એ જ સાચી તરકીબ છે. એમ કરવાથી એ તમને અદ્ભુત ગતિ પ્રદાન કરશે અને તમારી અનંત ક્ષમતાને શોધવા અને તમને ગતિશીલ બનાવશે. જ્હોન, શું તને સ્કીઇંગ પસંદ છે? જુનિયરે અચાનક આ પ્રશ્ન પૂછ્યો. હા, મને સ્કીઇંગ બહુ પ્રિય છે, મેં જવાબ આપ્યો. સમય હોય ત્યારે હું અને જેની બાળકોને લઈને પહાડ પર જઈએ છીએ. જો કે મને ભાગ્યે જ સમય મળે છે અને એ માટે જેની હંમેશા મારા પર નારાજ રહે છે. વારુ, તું વિચાર કરીને મને કહે કે સ્કી હિલની ટોચ પરથી આગળ ધકેલાય ત્યારે તને કેવું લાગે છે? પહેલાં તું ધીરે ધીરે આગળ વધે છે અને પછી એક જ મિનિટની અંદર પહાડની નીચેની તરફ ઉડાન ભરવા લાગે છે, જાણે આવતીકાલ જેવું કંઈ જ નહીં, બરાબર? તમે મને નિન્જા સ્કીયર કહીને બોલાવી શકો છો. તે જ ગતિથી ઉડાન ભરવાનું મને બહુ જ પ્રિય છે. આટલી ઝડપથી ઉડવાની પાછળ એવી કઈ વસ્તુ પ્રેરણારૂપ છે? જુનિયર, મારા શરીરનો બાંધો વાયુગતિને અનુકૂળ છે, મેં શીઘ્ર ઉત્તર આપ્યો. સરસ ઉત્તર, જુનિયર હસ્યા. આવેશ એ જ જવાબ છે જેની હું અત્યાર સુધી શોધ કરતો હતો.
જીવનમાં અનુશાસનનું નિર્માણ કરવામાં આવે એ કૂટ તત્વ છે. મેં કહ્યું તે પ્રમાણે તું નાની નાની વસ્તુથી શરૂઆત કર, જેમ કે રોજ કરતાં થોડા વહેલા ઉઠવું, રોજ રાત્રે ઘરની તરફ ચાલવા નીકળવું, બહુ વાર સુધી ટીવી જોયા પછી ટીવી બંધ કરી દેવું વગેરે નાની બાબતોનું મનને પ્રશિક્ષણ આપ. આ નાની નાની જીતથી આવેશ ઉત્પન્ન થશે અને એ તમને ઉચ્ચ માર્ગે લઈ જવા માટે મોટા પગલાં લેવા માટે પ્રેરિત કરશે. પૂરી તાકાત અને ઉર્જા સાથે તમે શીઘ્ર અને જીવનમાં કદી ધાર્યા ન હોય કે ક્યારેય કલ્પ્યા ન હોય એવા મુશ્કેલ કામ પણ કરી શકો છો. આ એક આનંદમય પ્રક્રિયા છે, ખરેખર આનંદમય. યોગી રમનની ગૂઢ વાર્તાના ગુલાબી કેબલ વાયર તમને હંમેશા તમારી ઈચ્છાશક્તિના મહત્ત્વની યાદ અપાવશે. અનુશાસન વિષય પર પોતાના વિચારો પ્રકટ કરવાનું જુનિયરે સમાપ્ત કર્યું અને બાળક અણગમી ચાદરને એક બાજુ હટાવે તેમ અંધારાને દૂર હટાવી સૂર્યના કિરણને મારા લિવિંગ રૂમમાં જાગતા મેં જોયા. મેં વિચાર્યું, આ એક મહાન દિવસ છે, મારે શેષ જીવનનો પહેલો દિવસ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 10. ક્રિયાવિધિનો સાર. જુનિયરનું જ્ઞાન સંક્ષિપ્તમાં. પ્રતીક. ગુલાબી વાયર. સદ્ગુણ. અનુશાસનપૂર્ણ જીવન. જ્ઞાન. નિરંતર નાના નાના સાહસિક કામો કરવાથી જીવનમાં અનુશાસનનું નિર્માણ થાય છે. અનુશાસનના ભ્રૂણને જેટલું પોષણ આપશો તેટલું તે પરિપક્વ થશે. ઈચ્છાશક્તિ એ પરિપૂર્ણ જ્ઞાન અને યથાર્થ જીવન માટે આવશ્યક ગુણ છે. ટ્રેનિંગ. મંત્ર કે ક્રિયાશીલ કલ્પના દર્શન. મૌનની પ્રતિજ્ઞા. તાકવા યોગ્ય અવતરણ. મનરૂપી ગઢમાં ઘૂસેલા નિર્બળ વિચારોને નરત આપો. એ અનિચ્છનીય છે તે હકીકત સમજી જશે અને પછી ઉપેક્ષિત મહેમાનોની જેમ પોતાની મેળે ચાલ્યા જશે. ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારી. 1997. રોબિન એસ શર્મા. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 11. તમારી સૌથી અમૂલ્ય વસ્તુ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી. સંન્યાસી જેમને પોતાની સંપત્તિ વેચી નાખી. લેખક રોબિન શર્મા. જો તમને આ ઓડિયોબુક ગમ્યું હોય અને ઉપયોગી લાગ્યો હોય તો આને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવારજનોને પણ આ બુકનો લાભ મળે તે માટે આ બુકને લાઈક, શેર જરૂર કરજો. અને મારા માટે જરૂરી હોય તો કમેન્ટ જરૂર કરજો. અને આવા જ વિડીયો વધુને વધુ તરત જ મેળવવા માટે નિત્ય જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને પેલું બેલ આઇકન જરૂર હિટ કરી દેજો, જેથી મારા અપલોડ કરેલા વિડીયો તરત જ તમને મળી જાય. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.